શ્રી કૃષ્ણ કહે છે કે માનવ જીવનમાં ઘણી પ્રતિક્રિયાઓ છે, જેમાંથી એક મહત્વપૂર્ણ પ્રતિક્રિયા છે જેનું નામ આળસ છે, જે દરેક માનવીને થાય છે. આપણે માનીએ છીએ કે જે વ્યક્તિમાં આળસ નથી તે વ્યક્તિ સામાન્ય ન હોઈ શકે. જે તમને આળસને કારણે નથી કરી શકતા તે કામ કરવાની ઈચ્છા તમને ઘણી વખત થતી જાય છે. જો એવું થાય છે તો એ કામને અલગ અલગ ભાગમાં વહેંચી નાખો, જેથી પહેલા એક ભાગ પૂરો કરો અને પછી જેમ જેમ કામ પૂર્ણ થાય તેમ તેમ તમારી આળસ ઓછી થતી જશે. સતત કામ કરો અને તમારું લક્ષ્ય યાદ રાખો, પછી તમારી આળસ તરત દૂર થઈ જશે. એક સમયે ફક્ત એક જ કાર્ય કરો. કેટલાક લોકો એક દિવસમાં એક જ સમયે ઘણા કાર્યો કરવા માંગે છે, પરંતુ જ્યારે તેઓ કાર્ય પૂર્ણ કરવા લાગે છે ત્યારે તેઓ ઘણા કાર્યોને જોઈને આળસ અનુભવ કરે છે. તેથી ફક્ત એક જ કાર્ય કામ કરવાની ટેવ રાખો. કોઈ પણ કામ યોજના બનાવીને કરો, કારણ કે તે સારું લાગે છે. આપણે જાણીએ છીએ કે કયું કામ ક્યારે કરવું જોઈએ. તમારી યોજનામાં જેટલી પણ વસ્તુઓ છે તેને સ્થાન આપો. વ્યસ્ત જીવન માત્ર નિરાશા અને આળસ તરફ દોરી જાય છે, પરંતુ યોજના સાથે કામ કરવાની તમને ખબર પડશે કે કયું કામ ક્યારે અને કેવી રીતે કરવાનું છે. તમારા કામને પ્રેમ કરો, આળસુ બનવાનું બંધ કરી દો. આપણે સખત મહેનત કરવી એ મહત્વનું નથી. આપણે કયા કામ માટે સખત મહેનત કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ તે જાણવું અને સમજવું જરૂરી છે, કારણ કે પરિણામની વિચારસરણી વિના કરવામાં આવેલ કાર્ય આપણને આપણા સપનાઓને પૂર્ણ કરવા દેતું નથી. તેથી એવું પણ કહેવાય છે કે આજના સમયમાં માત્ર સખત મહેનત અને ઈમાનદારીથી કરવામાં આવેલ કામ તમને સફળતા જરૂર અપાવશે, પણ સાથે સાથે સ્માર્ટ ગોલ નક્કી કરીને અને પ્લાનિંગ કરીને આપણે આપણા સપના પૂરા કરી શકીએ છીએ. જો તમે તમારા સપનાઓને પૂરા કરવાનો ઉત્સાહ અને જુસ્સો રાખો, પછી તમે તમારા સપનોને સાકાર કરી શકશો. દુનિયાની કોઈ શક્તિ તમને એવું સપનું સાકાર કરવા નથી દેતી. તમે જીવનમાં ગમે તેટલા સપના જુઓ અને તે સપના પૂરા કરવાની તમારામાં હિંમત હોવી જોઈએ, અને સપના પૂરા કરવા હોય તો સખત મહેનત કરવી પડે છે. પરંતુ આજ સુધી આ દુનિયામાં એવી સફળતા નથી જે ફક્ત મહેનતથી જ મળે. એવું જોવા જઈએ તો આજે મજૂરો સૌથી સફળ હોય છે. તે એક આળસુ વ્યક્તિ છે, કારણ કે તે વાસ્તવમાં સખત મહેનત કરે છે. બીજી બાજુ એવા લોકો છે જેમને આપણે આળસુ કહીએ છીએ, પરંતુ તે બિલકુલ સાચું નથી કે તેઓ કોઈ કામ કરવા માંગતા નથી, પણ તેમાં એવું છે કે દરેક કામમાં શોર્ટકટ રીતે કરવા માંગે છે, પરંતુ વાસ્તવમાં તે દરેક કામ ઝડપીથી કરતા હોય છે. પછી ફ્રી બેસીને તેના સમયમાં ખાલી નવરા જ હોય છે. માણસ અને મશીન ધારે તે કરી શકે છે. દરેક કાર્યમાં નવી રીતે કરવાનો પ્રયાસ કરો. એક સમયે મહેનત કરવાથી સફળતા નથી મળતી. આ વાતો પરથી આપણને એક છોકરાની વાત યાદ આવે છે. એક ગામમાં એક નાનકડું ગુરુકુળ હતું, જ્યાં બધા વિદ્યાર્થીઓ ગુરુજીના માર્ગદર્શનથી ભણતા હતા. પરંતુ એ બધા બાળકોમાં એક વિદ્યાર્થી ખૂબ જ આળસુ હતો. ગુરુજીએ તે વિદ્યાર્થીને એક કાળો પથ્થર આપ્યો અને કહ્યું, આ પથ્થર કોઈ પણ લોખંડની વસ્તુમાં અડશે તો તે વસ્તુ સોનાની થઈ જશે. અને ગુરુજીનું કહ્યું, આ પથ્થર તારી પાસે કાલ સાંજ સુધી જ રહેશે. આળસુ બાળકે ઘણા સપનાઓ વણી લીધા, પરંતુ આળસુ શિષ્યએ વિચાર્યું, મારી પાસે તો હજી ઘણો સમય છે, તેથી હું થોડો આરામ કરી લઉં. આળસુ શિષ્ય મોટા સપના જોતો હતો અને આખો સમય વિચારતો જ રહ્યો. જ્યારે તેની ઊંઘમાંથી જાગે છે ત્યારે બપોર થઈ જાય છે. પછી તે જમવાનું શરૂ કરે છે. પછી તે ઘડિયાળ તરફ જોવે તો હજી ઘણી વાર હતી. હું આટલો લાંબો સમય શું કરીશ, તેથી હું થોડો આરામ કરી લઉં. આળસુ શિષ્ય સાંજ સુધી ઊંઘી જ રહ્યો અને
બહાર લોખંડની વસ્તુ શોધવાનું શરૂ કરે છે ત્યાં તો તે વસ્તુ તેના ગુરુજી લઈ ગયા હતા, પરંતુ રસ્તામાં ગુરુજી તેની પાસેથી પથ્થર લઈ લે છે અને કહે છે, હવે તમારો સમય પૂરો થઈ જાય છે. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે આવતીકાલનું કામ પરમ દિવસ ઉપર ન રાખો, તે ક્યારેય પૂરું નહીં થાય. એટલે જ તો કહેવાય છે, આવતીકાલ ક્યારેય આવતી જ નથી. જે કરવું હોય તે આજે જ કરી લો. આ પૃથ્વી પર જેટલા પણ સફળ લોકો છે તેમણે પોતાના સમયનો ઉપયોગ સારી રીતે અને સારી જગ્યાએ કર્યો છે, તેથી તે સફળ બન્યા છે. તેથી જો આપણે પણ સફળ થવું હોય તો આપણે આજે જીવવું જોવું. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.